જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ કે ઉત્તરાયણનો દિવસ. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી તેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે દાન પુણ્યનું ખૂબ અનેરું મહત્વ રહેલું છે. લોકો ધાબા પર ચડીને પતંગ ચગાવે છે અને ચીકી તેમજ ઊંધિયાની મજા માણે છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણને 14ને બદલે 15 જાન્યુઆરીએ છે તેવું જ્યોતિષોનો મત છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના શું છે તે વિશે. ભાઈ, ઉત્તરાયણ આવે કે મકર સંક્રાંતિ આવે ત્યારે સૌ ધમાચકડીના મૂડમાં હોય છે. ધાબે ચડે, પતંગ કપાય, એ કાયપો છે, લપેટની બૂમો પડે, ચીકી ખાય, ઊંધિયું ખાય, જલેબી ખાય વગેરે ઉત્તરાયણને આપણે બહુ જ સુંદર રીતે માણતા હોઈએ છીએ. પણ ઉત્તરાયણનું એક ખાસ ધાર્મિક મહત્ત્વ પણ છે. અને ખાસ કરીને 2024ની વાત કરું તો આ વખતે જે છે તે ઉત્તરાયણ 14ને બદલે કંઈક 15 તારીખનો યોગ છે. હવે આ શું છે, આ બધી જ આપણે માહિતી આજે લેવાની છે. બિલેશ્વર મહાદેવના મંદિર જે છે તેના જે મહંત છે તેમની પાસેથી. પ્રણામ મહંતશ્રી, આપનું નામ? મારું નામ અતુલભાઈ પંડ્યા. અતુલભાઈ, બિલેશ્વર મહાદેવ મંદિરના આપ મહંત છો. હવે બહુ મહત્ત્વનો એક આ પ્રસંગ છે. ખાસ કરીને વાત કરીએ તો ઉત્તરાયણ જે છે તેનું મહત્ત્વ શું છે તે અમારા દર્શક મિત્રોને જણાવો. ઉત્તરાયણ એટલે સૂર્યનારાયણ જે ઉત્તર દિશામાં જે ભ્રમણ કરે છે એને ઉત્તરાયણ કહેવામાં. દક્ષિણાય અને ઉત્તરાયણ આ બે વિભાગ છે. તો 6 મહિના સૂર્યનારાયણ દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે અને 6 મહિના ઉત્તર દિશાની અંદર પ્રવેશ કરે છે. તો આ ઉત્તરાયણ છે એટલે મકર રાશિની અંદર સૂર્યનારાયણ પ્રવેશ કરે ત્યારથી ઉત્તર દિશામાં એનું પ્રયાણ ચાલુ થાય છે. તો ઉત્તર દિશાની અંદર જે સૂર્યનારાયણનું ભ્રમણ કક્ષા ચાલુ થાય છે. તો મકર રાશિની અંદર સૂર્યનારાયણનો પ્રવેશ થાય એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે. સૂર્યનારાયણ છે એ દર મહિને રાશિ બદલે છે. તો 12 રાશિનું ભ્રમણ કક્ષા એટલે એને સંક્રમણ જેને કહેવામાં આવે છે. તો આ મકર રાશિની અંદર જે સંક્રમણ થાય એને મકર સંક્રાંતિ કહે છે. તો આ મકર સંક્રાંતિની અંદર જે લોકો દાન પુણ્ય કરે છે એનું અનેક ગુણો ફળ પ્રાપ્ત થાય છે. તો આ મકર સંક્રાંતિ છે એ પુણ્યકાળ છે. તો આ વખતે મકર સંક્રાંતિનો પુણ્યકાળ છે એ 15 તારીખનો છે, કારણ કે 14 તારીખને રાતના સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે 15 તારીખના સવારથી જ પુણ્યકાળની શરૂઆત થાય છે. આખો દિવસ પુણ્યકાળ રહે છે. તો આ કાર્યની અંદર લોકો દાન પુણ્ય કરીને અનેક ગણું ફળ પ્રાપ્ત કરે છે. તો મકર સંક્રાંતિના ભીષ્મ પિતાએ પણ તેમના મૃત્યુ માટે મકર રાશિમાં પ્રવેશની રાહ જોઈ હતી. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે ત્યાર પછી તેનું મૃત્યુના પોતાનો દેહ છોડે. તો એટલું એનું પુણ્ય કાર્ય છે. જે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ શાસ્ત્રમાં કીધું છે. જે યજ્ઞ કરેલું અને દાન કરેલું છે એ જ સાથે આવે છે. તો આ પુણ્યકાળ છે એમાં લોકો દાન પુણ્ય કરીને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અચ્છા મહારાજ, એક બીજો પણ પ્રશ્ન મારા મનમાં થાય છે. આ વર્ષે જે રીતે 14મીની મધરાતે તમે જે વાત કરી કે સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ, શું દર વર્ષે આવું થવું જરૂરી છે કે ફક્ત આ વર્ષે થાય છે અથવા કોઈ ખાસ વર્ષો જાય પછી આ યોગ થતો હોય છે? આમાં એવું છે કે આપણું જે શાસ્ત્ર છે એ ગણિત ઉપર ચાલે છે. તો ઘડીપળ ઉપર એનું ભ્રમણ કક્ષાનું હોય છે. તો સૂર્યનારાયણ છે અત્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો એ એના ઘડી પ્રમાણે એનું ભ્રમણ કક્ષાનું હોય છે ગતિ પ્રમાણે. તો એની ગતિ પ્રમાણે એનો સમય મર્યાદા હોય છે. તો એવું ફિક્સ નથી હોતું કે 14 તારીખના સવારથી જ મકર રાશિમાં પ્રવેશ થઈ શકે. બપોરના પણ થાય, રાતના પણ થાય. તો એ રીતના આપણા જે તિથિ છે, નક્ષત્રો છે, આ જે ભ્રમણ કક્ષાઓ છે એ પ્રમાણે તિથિઓના વાર ને બધું નક્કી થયેલ છે. તો જે આપણે રોજ 1 મિનિટનો તફાવત હોય છે, તો 1 મિનિટના તફાવતમાં 3 વર્ષે આપણે એક પુરુષોત્તમ માસ આવે છે. તો એ જે વધઘટનો જે છે એ બધો એક સાથે અને સાથે મૂકીને 1 મહિનો તૈયાર થાય છે. એવી રીતે સૂર્યનારાયણની ભ્રમણ કક્ષા છે એમાં ઘણા સમય પછી આ યોગ બને છે કે ભાઈ 15 તારીખના 10 વર્ષે 15 વર્ષે એક વખતે આવે છે કે જે એની ભ્રમણ કક્ષા પ્રમાણે થોડો ટાઈમ ચેન્જ થતો હોય છે ઘડી પ્રમાણે. 1 ઘડી, અડધી ઘડી એવી રીતના દર મહિને ઓલું થતું હોય આગા પાછું. તો આ રીતના એનું દિવસ નક્કી થાય છે. તો આમ તો ભ્રમણ કક્ષા એમની ફિક્સ જ છે, 1 મહિનો તો હોય જ સૂર્યનારાયણનો. પણ એ ઘડીપળ પ્રમાણે થોડું આગા પાછું રહે. કોઈ રાતના ક્યારે દિવસ ના થાય, ક્યારે સવાર ના થાય. એ રીતના મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે એ મકર સંક્રાંતિ ગણાય છે. બિલકુલ મહારાજ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો જોયું ને ભાઈ, આ વખતે જે કહી શકાય કે મકર સંક્રાંતિ જે સંક્રાંત થવાનું છે, સંક્રમણ થવાનું છે, તે 14મીની રાત્રે થવાનું છે. એટલે સાચી ઉત્તરાયણ તો 15 જાન્યુઆરી સોમવારની છે તેવું જ્યોતિષીઓનું હાલ તો માનવું છે. કારણ કે અમુક વર્ષો થાય, 10-15 વર્ષ થાય એટલે આવો એક સંયોગ થતો હોય છે. પરંતુ છેલ્લે તો એક જ વાત કહીશ કે ભાઈ, જો તમે સંક્રાંતિ મનાવો, ખૂબ મજા કરો, ખૂબ મોજ માણો, ખાઓ પીઓ, એશ કરો, પતંગ ચગાવો, પરંતુ એક વાતનું ધ્યાન હંમેશા રાખજો કે અબોલ પક્ષીઓ તેમના જીવથી ન જાય. બસ આટલું જ. અને ખાસ કરીને વાત કરીએ તો આજ જે મકર સંક્રાંતિ છે તેની આપ સૌને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. કેમેરા પર્સન સારથી સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.